Good morning, my dear students. How are you all? મોજમાં? Very good. મિત્રો, આપણે ગયા લેક્ચરોની અંદર એસપી વિભાગનું 6થું ચેપ્ટર કમ્પ્લીટ પૂરું કર્યું. કંપનીની સભાઓ, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચैप्टर. दोस्तों, अब हम एसपी के 7वें चैप्टर में जा रहे हैं. તમને લોકોને ખબર જ છે કે 7મું ચેપ્ટર છે કંપનીનું વિસર્જન. સર્વપ્રથમ આપણે આની થોડી માહિતી મેળવી લઈએ. જે વિદ્યાર્થીઓએ ટેક્સ્ટ બુક નથી કાઢી તે ખાસ ટેક્સ્ટ બુક કાઢી લો. 7મું ચેપ્ટર છે કંપનીનું વિસર્જન. વિસર્જન શબ્દ ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે હવે કંપનીને આપણે સંપૂર્ણપણે ઘરે બેસાડી દેવાની છે, મતલબ કે પૂર્ણાહુતિ કરવાની છે. મિત્રો, આ જે કંપની છે એનું સર્જન કાયદાકીય રીતે થયું છે. તમે બધા જાણો છો કે કંપની એક કૃત્રિમ વ્યક્તિ છે. એનું સર્જન કાયદા દ્વારા થયું છે. કંપની કોઈ ભૌતિક અસ્તિત્વ ધરાવતી નથી. ભૌતિક એટલે આ માર્કર છે, ભૌતિક કહેવાય. આનું વિસર્જન ભૌતિક રીતે થઈ શકે અને સળગાવી શકીએ, અન્ય કોઈ પણ રીતે એનો નાશ કરી શકીએ. પણ કંપની એ અભૌતિક વસ્તુ છે. એટલે કે કંપનીનું સર્જન કાયદા દ્વારા થયું, મતલબ કે એનું વિસર્જન પણ કાયદા દ્વારા જ થશે, અભૌતિક રીતે જ થશે. આ ચેપ્ટરની અંદર આપણે કંપનીના વિસર્જનના પ્રકારો અને કયા કયા પ્રશ્નોની ચર્ચા કરશું એ સર્વપ્રથમ તમને સમજાવી દઉં. ખાસ બોર્ડ ઉપર ધ્યાન. આપણે જે શીખવાનું છે એ આ ચેપ્ટરની ઝલક બોર્ડ ઉપર. કંપનીનું વિસર્જન મિત્રો બે રીતે કરવામાં આવે, બરાબર છે? એના ઉપરથી પ્રશ્નોની ખબર પડી જશે. એક તો કંપની વિસર્જનનો અર્થ આવશે, પેલો પ્રશ્ન અર્થનો. પછી આવે કંપનીનું વિસર્જન બે રીતે, એક તો અદાલત દ્વારા, જેને અંગ્રેજીમાં ટ્રિબ્યુનલ પણ કહેવાય, અને બીજો પ્રકાર આવે સ્વૈચ્છિક વિસર્જન. પ્રશ્ન નંબર 1 અર્થનો આવે. પ્રશ્ન નંબર 2 અહીંયા આવે આના સંજોગો, બરાબર. પ્રશ્ન નંબર 3 આવે સ્વૈચ્છિક વિસર્જનના સંજોગો. પ્રશ્ન 1 અર્થ, પ્રશ્ન 2 અદાલત ટ્રિબ્યુનલના સંજોગો. અર્થ સાથે સંજોગો જોડાયેલા હોય તો ભેગું જ આવે બધેમાં, અર્થ તો ભેગો જોડાયેલો જ હોય. સ્વૈચ્છિક વિસર્જનના અર્થ અને તેના સંજોગો, પ્રશ્ન નંબર 3. પછી સ્વૈચ્છિક વિસર્જનના પ્રકારો પડે. સભ્ય દ્વારા અને લેણદારો દ્વારા. સભ્ય દ્વારા સ્વૈચ્છિક વિસર્જનનો અર્થ અને તેની વિધિ, પ્રશ્ન નંબર 4. લેણદારો દ્વારા વિસર્જનનો અર્થ અને વિધિ, પ્રશ્ન નંબર 5. આ રીતે આટલા પ્રશ્નોની ચર્ચા આપણા ચેપ્ટરમાં કરવાની રહેશે, બરાબર. ખૂબ સરસ ચેપ્ટર છે, મોટું ચેપ્ટર નથી, ચેપ્ટર નાનું છે. અને એમાંથી પણ નવા સુધારેલા અભ્યાસક્રમની અંદર, એટલે કે કોરોના યરની અંદર 2 પ્રશ્નો છે એ બોર્ડે કાઢી નાખેલા છે. પણ આપણે ભણવાના બધા છે, કારણ કે એમાંથી ટૂંકા પ્રશ્ન પૂછાય તો આપણને સરળતાથી આવડી જાય. બાકી આ મુદ્દાઓની અંદરના પ્રશ્નો છે, મોટા પ્રશ્નમાં પણ પૂછાય, અંદર પેટા પ્રશ્નોમાં પણ 2-3 માર્ક્સમાં પૂછાય એવા મુદ્દાઓ અંદર આપેલા છે.
તો હવે આ મુદ્દાઓની ચર્ચા ઉપર આપણે જઈએ. ફરી જે વિદ્યાર્થીઓએ ટેક્સ્ટ બુક નથી કાઢી એ ટેક્સ્ટ બુક કાઢી લે. સૌથી પહેલાં આપણે પ્રસ્તાવનાની ચર્ચા કરશું. જ્યાં જરૂર પડે ત્યાં અંડરલાઈન કરતું રહેવાનું છે. પ્રસ્તાવના જોઈએ 7મા ચેપ્ટરની. તેમાંથી નીકળતા મુદ્દાઓની ચર્ચા કરશું. કંપની એ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કૃત્રિમ વ્યક્તિ છે. આ મુદ્દો તમને બધાને ખબર છે એટલે લીટી કરવાની જરૂર નથી, કરો તો કંઈ વાંધો નથી. આથી તે કાયદા દ્વારા સર્જન થયેલ વ્યક્તિ ગણાય. બરાબર છે. એનું સર્જન કેના દ્વારા થયું? કાયદા દ્વારા. કંપની ભૌતિક અસ્તિત્વ ધરાવતી નથી એટલે તે કુદરતી રીતે મૃત્યુ પામી શકે નહીં. હમણાં જ આપણે એની ચર્ચા કરી કે કંપનીનું અસ્તિત્વ છે એ કૃત્રિમ રીતે થયું છે, કુદરતી રીતે નહીં. એટલે એને આપણે કહીએ ને કે ભાઈ અહીંયા કંપની છે, પણ કંપની આપણે એમ કહીએ કે આ રિલાયન્સ કંપની, પણ એ રિલાયન્સ કંપની નથી. રિલાયન્સ કંપનીનું બિલ્ડિંગ છે. કંપનીનું કોઈ ભૌતિક અસ્તિત્વ જ નથી. જેવી રીતે હવાનું અસ્તિત્વ નથી, આપણે જોઈ ન શકીએ, સ્પર્શી ન શકીએ, છે એ ફાઇનલ છે. એવી રીતે કંપની છે એ પાકું, પણ અભૌતિક છે, કૃત્રિમ છે. કંપનીનો રોજબરોજનો વહીવટ કાયદા અનુસાર થાય છે. ટીક કરજો. આ તમારે MCQમાં છે, નવનીતમાં આપ્યું છે. કંપનીનો રોજબરોજનો વહીવટ કાયદા દ્વારા થાય છે. MCQ છે, આ નવનીતની અંદર આપેલો છે. રોજબરોજનો વહીવટ કેના દ્વારા થાય? તો કાયદા દ્વારા. એવો તમને જવાબ આવે છે. અને અંત પણ કાયદા દ્વારા થાય છે. જો કંપનીનું વિસર્જન કરવું હોય તો પહેલાં તેને ફડચાની પ્રક્રિયામાં લઈ જવી પડે. કંપનીનું વિસર્જન કરતાં પહેલાં ટીક કરજો, વિસર્જન કરવું હોય તો તેને પ્રથમ ફડચાની પ્રક્રિયામાં લઈ જવી પડે. ફડચો એટલે આમ જો તો નુકસાની છે, પણ આગળના ચેપ્ટરમાં એની થોડી ચર્ચા આપણે કરી હતી કે ફડચાનો અર્થ અહીંયા વિસર્જન ગણવાનો છે. ફડચો વિસર્જન કરતાં પહેલાં એને ફડચાની પ્રક્રિયામાંથી પસાર થવું પડે. જેમાં કંપની ફડચામાં હોય ત્યારે કંપનીનો અંત આવતો નથી, પરંતુ ફડચાની પ્રક્રિયા અને કાયદેસરની વિધિ પૂર્ણ થયા પછી જ કંપનીનું વિસર્જન થાય છે. મોસ્ટ એમ્પી પોઈન્ટ, જ્યારે ફડચાની પ્રક્રિયા, ચોપડીમાં ટીક કરી લેજો, ચાલુ હોય ત્યારે કંપનીનો અંત આવતો નથી, પરંતુ ફડચાની કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે વિસર્જન એટલે કે અંત થાય છે. સમજાવું શું કહેવા માંગે છે કે કંપનીની વિસર્જનની પ્રક્રિયા ચાલુ હોય, જેને ફડચાની પ્રક્રિયા કહેવાય, એની વિધિ આવશે આપણે. તો ફડચાની પ્રોસેસ ચાલુ હોય ત્યારે કંપનીનો અંત આવેલો નથી ગણાતો. કાયદાકીય રીતે કંપની જીવે છે. કેમ કોઈ માણસ છે ને વેન્ટિલેટર ઉપર રાખે, ખબર જ છે કે આ વેન્ટિલેટર હટી જાય એટલે આનું પૂરું જ થઈ ગયું, બરાબર, પછી રામ બોલો ભાઈ રામ બોલો જ છે. પણ આપણે જ્યાં સુધી વ્યક્તિ વેન્ટિલેટર ઉપર છે ત્યાં સુધી આપણે એવું ન કહી શકીએ કે વ્યક્તિનું અવસાન થયું. સેમ એ જ રીતે જ્યારે ફડચાની પ્રક્રિયા ચાલુ હોય એટલે કંપની વેન્ટિલેટર ઉપર છે તો એમ ન કહી શકાય કે કંપનીનો અંત આવી ગયો, બરાબર.
ત્યારે જ કહી શકાય કે જ્યારે કંપનીની ફડચાની કાયદેસરની પ્રક્રિયા પૂરી થાય. આ મુદ્દાને ભાર દઈને એટલા માટે સમજાવું છું કે આ તમને ફેરવીને એક ગુણમાં MCQમાં અથવા વિભાગ બીમાં પૂછશે. બરાબર. આ બધી વસ્તુ બોર્ડ ઉપર લખતો હોય તો કંઈ મને હરખ કે શોખ નથી, પણ એટલા માટે લખતો હોવ કે તમને ઉપયોગી છે. એક માર્ક્સને આપણે અહીંયા કવર કરીએ છીએ, કારણ કે આ વખતે આપણી પાસે ગોલ્ડન ચાન્સ છે. દર વર્ષે SPCCમાં 100માંથી 100 હોય જ. એક નહીં, બબે વિદ્યાર્થીઓને હોય. 99ના ઢગલા હોય, 98, 95 તો અપરંપાર હોય. કારણ એક જ કે જે અહીંથી કહેવામાં આવે ને એ એણે કરેલું હોય. પોતાની રીતે ફેરફાર કરી નાખે તો એ ન ચાલે. બરાબર. ગુરુ કહે એમ કરવાનું હોય, ગુરુ કરે એમ ન કરવાનું હોય. જે ગુરુ કહે છે એ પદ્ધતિથી ચાલો એટલે 110% તમને બેસ્ટ જ રિઝલ્ટ મળશે, ગેરંટેડ. ઓકે, તો આગળ વધીએ. પરંતુ ફડચાની પ્રક્રિયાને કાયદેસરની વિધિ પૂર્ણ થયા પછી જ કંપનીનું વિસર્જન થાય. ટૂંકમાં કંપનીને ફડચામાં લઈ જવી એ વિસર્જનનો માર્ગ છે. ટીક કરો. આ વિધાન છે. કંપનીને ફડચામાં લઈ જવી એ વિસર્જનનો માર્ગ છે. આ શું છે? વિધાન છે. અને આ જ્યારે વિધાન આપણને પરીક્ષામાં પૂછાય ત્યારે તમારે જવાબમાં આખી પ્રસ્તાવના લખવાની છે. આ ઉપરનો આખો પેરેગ્રાફ એનો જવાબ છે. બરાબર. આખી સિસ્ટમ સમજાવી દીધી છે કે કંપની કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કૃત્રિમ વ્યક્તિ છે. કાયદા દ્વારા તેનું સર્જન થયું છે, તેથી વિસર્જન પણ કાયદા દ્વારા થાય. કંપની ભૌતિક અસ્તિત્વ ધરાવતી નથી, તેથી પ્રાકૃતિક એટલે કે કુદરતી રીતે તેનો અંત આવતો નથી. કંપનીનો રોજબરોજનો વહીવટ એ કાયદા દ્વારા થાય, તેથી તેનું વિસર્જન પણ કાયદા દ્વારા જ થાય છે. કંપનીનું વિસર્જન કરવું હોય તો પ્રથમ ફડચાની પ્રક્રિયામાં તેને લઈ જવી પડે. ફડચાની પ્રક્રિયા ચાલુ હોય ત્યારે કંપનીનું વિસર્જન થતું નથી, એટલે કે અંત થયેલો ગણાતો નથી. પરંતુ ફડચાની કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ થાય પછી કંપનીના અસ્તિત્વનો અંત આવે છે. આવી રીતે કંપની છે એની વિધિ પૂર્ણ થયા પછી જ તેનું વિસર્જન ગણાય. આમ કંપનીને ફડચામાં લઈ જવી એ વિસર્જનનો માર્ગ છે. તો આ મુદ્દો મિત્રો તમને વિધાનમાં પરીક્ષામાં પૂછાઈ શકે. અને ટૂંકા પ્રશ્નમાં એક ગુણમાં પૂછે કે કંપનીને વિસર્જનમાં લઈ જવી એટલે ખાલી જગ્યા, તો વિસર્જનનો માર્ગ છે. આગળનો પોઈન્ટ કાઢી નાખ્યો હોય. બરાબર. કંપનીને ખાલી જગ્યામાં લઈ જવી એ વિસર્જનનો માર્ગ, તો ફડચામાં લઈ જવી ગમે એમ ઉલટ સુલટ પૂછી શકે. ક્લિયર. હવે આપણે આપણા પ્રશ્ન તરફ આગળ વધીએ. તો તમારો પહેલો પ્રશ્ન ફેરબુકમાં લખી નાખવાનો છે. ક્વેશ્ચન નંબર 1. બરાબર. PDF આવે કે ન આવે તમારે આ જવાબ લખી નાખવાનો છે. શું કંપનીને ફડચામાં લઈ જવી એ વિસર્જનનો માર્ગ છે? વિધાન સમજાવો. તો આ ઉપરનો પેરેગ્રાફ આખો ટેક્સ્ટબુકનો પ્રસ્તાવનાનો જવાબમાં આવશે. ડેશ કરીને લખવાનું છે. પેરેગ્રાફ આખો ઢહળવાનો નથી. બરાબર. ટુ ધી પોઈન્ટ જ ચાલવાનું, વ્યવસ્થિત, સારા અક્ષરે. બીજો પ્રશ્ન આપણે લઈએ, તેનો અર્થ અને વ્યાખ્યા. કંપની વિસર્જનનો અર્થ અને વ્યાખ્યા. પ્રશ્ન નંબર 2. એક હતું વિધાન. બરાબર. પ્રશ્ન નંબર 2. કંપની વિસર્જનનો અર્થ અને વ્યાખ્યા સમજાવો.
સર્વપ્રથમ અર્થ આપેલો છે, અર્થમાં પહેલો અર્થ બતાવ્યો છે સામાન્ય અર્થમાં કંપનીની ફડચાની પ્રક્રિયા પૂર્ણ થાય, કંપનીની ફડચાની પ્રક્રિયા પૂર્ણ થાય એટલે કંપનીનું વિસર્જન થયું ગણાય, એટલે કંપનીનું વિસર્જન થયું ગણાય। બીજી વ્યાખ્યા આપી છે વિસર્જન એટલે કંપનીના કાનૂની અસ્તિત્વનો અંત લાવવો, કંપનીના કાનૂની અસ્તિત્વનો અંત લાવવો, પછી એમાં ભેગું જોડેલું છે કંપનીનું સર્જન અને વિસર્જન કાયદાકીય કાર્યવાહી મુજબ થાય છે, એમાં જ છે કંપનીનું સર્જન અને વિસર્જન કાયદાકીય કાર્યવાહી દ્વારા જ થાય છે। એ વાક્ય પાછું ટૂંકા પ્રશ્નમાં પૂછાય, બરાબર। હવે એની આખી સમજૂતી છે, પહેલાં બે વસ્તુ સમજી લે કે સામાન્ય અર્થ શું છે। તો સામાન્ય અર્થ એકદમ સહેલો છે કે કંપનીની ફડચાની પ્રક્રિયા પૂર્ણ થાય, ઇટ્સ અ વેરી ઇઝી એન્ડ સિમ્પલ, થાય એટલે કંપનીનું વિસર્જન થયું ગણાય। બીજું એટલું જ સહેલું છે કે કંપનીના કાનૂની અસ્તિત્વનો અંત લાવવો એટલે કંપનીનું વિસર્જન। પછીનું વાક્ય છે કંપનીનું સર્જન અને વિસર્જન કાયદાકીય કાર્યવાહી દ્વારા જ થાય છે। આ પોઈન્ટ પાછો એક ગુણમાં છે કે કંપનીનું સર્જન અને વિસર્જન કેવી રીતે થાય, તો જવાબ આવે કાયદાકીય કાર્યવાહી દ્વારા થાય છે। પ્રસ્તાવનામાં એની ચર્ચા આપણે આવી ગઈ છે। કંપની ફડચામાં હોય ત્યારે તેનું કાયદાકીય અસ્તિત્વ ચાલુ રહે છે। હવે એની સમજૂતીના મુદ્દા એવા, કંપની ફડચામાં હોય ત્યારે તેનું કાયદાકીય અસ્તિત્વ ચાલુ રહે છે। લિક્વિડેટર કંપનીની મિલકતોનું વેચાણ અને લેણદારોની વસૂલાત કરીને કંપનીના દેવાની ચૂકવણી કરતા જો રકમ વધે તો કંપનીના નિયમન પત્રમાં જણાવેલ સભ્યોના હક પ્રમાણે રકમ વહેંચે છે। લિક્વિડેટર કંપનીની મિલકતનું વેચાણ કરી લેણદારોને નાણાં ચૂકવે અને જો રકમ વધે તો નિયમન પત્ર મુજબ શેરધારકો અથવા માલિકોને અથવા સભ્યોને નાણાં ચૂકવે છે। શું કહેવા માંગે છે? એકદમ સહેલી વાત
કે કંપની ફડચામાં હોય ત્યારે તેનું કાયદાકીય અસ્તિત્વ ચાલુ હોય છે. આપણે આગળ એ વાત થઈ ગઈ, 1 માર્કમાં પ્રસ્તાવનામાં આવી ગયું. ફડચામાં હોય ત્યારે અસ્તિત્વ એનું ચાલુ રહે, મરી જતી નથી, ચાલુ જીવે છે. લિક્વિડેટર કોણ છે? આપણે 6થા ચેપ્ટરમાં વાત થઈ હતી, વિસર્જન અધિકારી. લિક્વિડેટર એટલે કોણ? વિસર્જન અધિકારી. કંપનીનું વિસર્જન કરવા માટે જે વ્યક્તિની નિમણૂક થાય કાયદાકીય રીતે વિસર્જન કરવા, એને વિસર્જન અધિકારી કહેવાય. આ વિસર્જન અધિકારી જે છે મિત્રો, એ મિલકતનું શું કરશે? વેચાણ, કંપનીને વેચશે. વેચ્યા પછી જે પૈસા આવે એમાંથી જે લેણદારો છે એને પૈસા ચૂકવી દેશે. લેણદારોને પૈસા ચૂકવ્યા પછી જો વધે તો નિયમન પત્રમાં લખેલું હોય એ પ્રમાણે માલિક, સભ્ય કે શેરધારકોને સરખા ભાગે નાણાં વેચવાનું કામ કરશે. વૈધું ઘટ્યું મળે, ન વૈધું હોય તો કંઈ મળવાનું નથી. પછી વ્યાખ્યા આપી છે. વ્યાખ્યા આપનાર છે પ્રોફેસર LCB ગોવર. LCB ગોવરના મત મુજબ કંપની ફડચામાં લઈ જવી એ એક પ્રક્રિયા છે. ઇટ્સ અ પ્રોસેસ જે દ્વારા તેના અસ્તિત્વનો અંત લાવવામાં આવે અને તેની મિલકતોનો વહીવટ કંપનીના લેણદારો અને સભ્યોના હિત માટે કરાય છે. ગોવર એકદમ સિમ્પલ વાત કહી કે કંપનીનું વિસર્જન એ કંપનીનો અંત છે, ફડચામાં લઈ જવી એક પ્રોસેસ છે, પ્રક્રિયા છે. અને એની જે મિલકતો છે એ મિલકતોનો એને વેચી અને એનો જે ઉપયોગ કરવાનો છે એ લેણદારો અને માલિકોના હિતમાં કરવામાં આવશે. જે નાણાં મળે એ સર્વપ્રથમ કોને મળે? લેણદારોને. આપણને ખબર છે અગ્રીમક એનો હોય, પછી પૈસા વધે તો એના સભ્યોને પૈસા મળશે. આપણે SP વિભાગમાં 3 જ વ્યક્તિના નામ આવે છે. એક બીજા ચેપ્ટરમાં આવ્યું, એક ત્રીજા ચેપ્ટરમાં આવ્યું અને એક 7મા ચેપ્ટરમાં આવ્યું. 3 નામ ખાસ કડકડાટ પાકા રાખજો. કોણે શું કીધું છે? બરાબર, કોણે શું કીધું છે? શેરની ફેરબદલીના ચેપ્ટરમાં શેર ફેરબદલી વાળા મુદ્દામાં એનો મત હતો. ડિબેન્ચરની અર્થમાં વ્યાખ્યા કે વ્યક્તિ આપેલી હતી. અને ત્રીજું અહીંયા વિસર્જનમાં વાત કરી. કોણે શું કરી તમારે શોધવાનું છે. હું કહી દઈશ તો તમે કંઈ કરશો નહીં. ઓકે, એટલે ગોતી લેવાનું ફરી પાછું એક વખત. એવું જરૂર પડે તો અત્યારે જ સ્ટોપ કરીને અત્યારે જ ગોતો કે કોણે શું કીધું હતું. નોંધ ન કરી હોય તો ટેક્સ્ટબુકના છેલ્લા પેજ ઉપર, ફેરબુકના છેલ્લા પેજ ઉપર નોંધ કરી અને 3 ટપકાવી દો એટલે ભૂલ ન પડે. ઓકે, હવે આમાં તમને એવું પૂછીએ કે પરીક્ષામાં કે LCB ગોવરના મતે વિસર્જન એ શું છે? કંપનીના વિસર્જનનો અર્થ અથવા કંપનીના વિસર્જન વિશે LCB ગોવરે શું કહ્યું, શું મત આપ્યો, આવું પરીક્ષામાં પૂછી શકે. તો ગોવરનો જ અર્થ લખવો પડે. બાકી એક ગુણમાં એમ પૂછે કે વિસર્જન એટલે શું, તો આ કે આ બેમાંથી ગમે એ અર્થ તમે લખી શકો, સાચો જ પડે. જરૂર પડે એવું લાગતું હોય અચૂડે તો બે લખી નાખવાનો, અડધા વાક્યનો અર્થ છે. કદાચ આન્સર કીમાં આ લખે ને તમે આ લખ્યું હોય, લોચા લાપસી પડે એવું કંઈ કરવું નથી. આપણે બે લખી નાખવાના. બરાબર, આપણા માટે સબભૂમિ ગોપાલ કી, કંઈ ઉપાધિ જ નહીં, ટેન્શન જ ન રહીએ. છેલ્લું વાક્ય જુઓ ટેક્સ્ટ બુકમાં. આમ કંપનીને ફડચામાં લઈ જવી એક પ્રક્રિયા છે જેના દ્વારા તેના કાયદાકીય વ્યક્તિત્વનો અંત આવે છે. કંપનીના વિસર્જનની અગાઉની પ્રક્રિયા એટલે કંપનીને ફડચામાં લઈ જવાની પ્રક્રિયા. છેલ્લું વાક્ય ટીક કરી લ્યો. છેલ્લું વાક્ય ટીક કરી બાજુમાં એક ગુણ કરી નાખો. ઉપર આવી જ ગયું છે, રિપીટ થયું છે. કંપનીના વિસર્જનની અગાઉની પ્રક્રિયા એટલે કંપનીને ફડચામાં લઈ જવાની પ્રક્રિયા. બરાબર, કંપનીના વિસર્જન અગાઉની પ્રક્રિયા એટલે શું? તો કે ભાઈ કંપનીને ફડચામાં લઈ જવાની પ્રક્રિયા. એટલે સર્વપ્રથમ શું કરવાનું? તો સર્વપ્રથમ ફડચો કરવાનો. ફડચો કરો પછી જ વિસર્જન થાય, ત્યાં સુધી વિસર્જન થતું નથી. રેડી બાળકો? તો અહીંયા આપણે આજે પ્રસ્તાવના, અર્થ અને વ્યાખ્યાની ચર્ચા કરી. 2 પ્રશ્ન આપણે રેડી કર્યા. બંને પ્રશ્ન પાકી બુકમાં લખવાના, પણ ખાલી લખવાના નથી, પાકા કરીને લખવાના છે. બાકી કંઈ ન સમજાય તો તમે મેસેજ વોટ્સઅપના માધ્યમથી પૂછી શકો છો, તો સમજાવી દઈશું. બરાબર, હવે આવતા લેક્ચરમાં આપણે એમાં આગળ વધશું. ત્યાં સુધી બધાને નમસ્કાર. જય હિન્દ, જય ભારત માતા.